કારણ કે સમય પૂરો થઈ ગયો છે. પ્રભાસ સોસાયટીના, અલોક સોસાયટીના અને શાંતિનગર સોસાયટીના વડીલો, ભાઈઓ, બહેનો આપ સૌ આયા, આમંત્રણ આપીને આટલી મેદનીમાં આયા. પહેલા તો આપનું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું વર્ષોથી અહીં રહું છું, આપ સૌ જાણો છો. કોઈ બી આયા છે અડધી રાતે તો કામ કરવાના પ્રયાસ કર્યા છે. હવે આ 4 જણ ઉભા છે. એક જણને 4 વોટ આપવાનો અધિકાર છે, 4 સિક્કા મારવાનો અધિકાર છે. તો પંજાના નિશાન પર 4 સિક્કા મારજો અને પેનલને ચલાવજો. જીતવાનું નિશ્ચિત છે. જીતવાનું નિશ્ચિત એટલા માટે કે હું 40 વર્ષથી લોકોનો કામ કરતો આવ્યો છું. 10 વર્ષથી મારા દીકરો કામ કરતા આવ્યા છે. અને છેલ્લા 5 વર્ષથી આ 2 કોર્પોરેટર જે છે આશીષ જોશી અને પટેલબેન કરતા આવ્યા છે. એના આધારે વોર્ડ નંબર 15માં ચોક્કસ પ્રમાણે આપણે જીતીએ છીએ. વધુ સમય ના લેતા, એટલે કે આ લોકોએ જે આપને સમય આપ્યો છે અને મહેન્દ્રસિંહ તમને બરાબર સારી રીતે વાણી બી બોલ્યા છે. મહેન્દ્રસિંહને બી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. આશીષ જોશી, મારી દીકરી નીલમ શ્રીવાસ્તવ, પટેલ અને માછી સાહેબ, આ 4ને આપ લોકો 26 તારીખે વોટ આપીને વિજય બનાવશો. આજ વધારે નહીં કહેતો, એટલા માટે કહું કે હું અહીંનો જ. આપને સંભળાવીને મતલબ નથી. કંઈક બહાર વિદેશ આવીને કંઈક બોલવાનું હોય તો બોલી શકું કે मैं वो इंसान हूं जिससे मौजें भी दूर दूर भागती है और मैं वो इंसान हूं कि जिससे मौत भी दूर भागती है. मैं वो મધુશ્રવાસ. તો મારે એ કહેવાનું છે આપણને. વધુ સમય લેતા નથી, આટલા જ માટે કહું છું કે સમયના અભાવના આધારે મને તો અત્યારે લાગે તો સવાલ આવતો નથી. આ 4 જણને એટલા માટે બંધ કર્યા કે તમે બોલવાનું થોડું ઓછું કા રાખો. હું બોલીશ તો વાંધો નથી, બાકી પોલીસ હોય કે મિલિટરી હોય કોઈની બી તાકાત નથી કે આચારસંહિતા બચાસર લગાવવાની. મધુ શ્રીવાસ્તવ છે, ચાહે ભાજપ વાળા હોય યા ભાજપના કાર્યકર્તા હોય. ભાજપને લાવનાર બી મધુ શ્રીવાસ્તવ છે, ભાજપને આગળ લાવનાર બી મધુ શ્રીવાસ્તવ છે અને ભાજપને પાડનાર બી મધુ શ્રીવાસ્તવ. વાઘોડિયાના અંદર બી પાડી છે. તો આજે હું આ લોકોને બિનશરતી ટેકો આપ્યો છે. બિનશરતી કોંગ્રેસને ટેકો આપ્યો છે. અને જે હવાલ ચાલી છે ને એ આખા વાડી એરિયાથી લઈને 14, 15, 16 આ 3 પેનલ આવે છે, પણ એના સાથે સાથે એની હવા સ્ટેશન સુધી પહોંચવાની અને સ્ટેશન સુધી કોંગ્રેસની હવા આવવાની અને કોંગ્રેસની સીટો આવવાની છે. પરિવર્તન આવવાનું છે. પરિવર્તન એટલા માટે આવવાનું છે કે ખાલી ચૂંટણી સિમ્બોલ પર જીતવા આવો છો, ભાજપના નામથી નીકળી પડો છો અને જીત્યા પછી રામ રામ બસ. અને રબર સ્ટેમ્પ. એક બી ભાજપનો ચૂંટાયેલો કોર્પોરેટરની તાકાત નથી કે કોન્સ્ટેબલની બદલી કરી શકે. એકની બી તાકાત નથી અને ધારાસભ્યની બી તાકાત નથી કે કરી શકે. એવા રબર સ્ટેમ્પ આ લોકોએ બનાવ, ઉપરના લોકોએ બનાવી દીધા. ભાજપમાં રહીને 6 વખત ધારાસભ્ય બન્યો. 6 વખતના ધારાસભ્ય દરમિયાન અંદર મેં કોઈનું માન્યું નહીં. કૌભાંડ કાઢ્યા તો કૌભાંડ કાઢીને એમડીને સસ્પેન્ડ કર્યા, મેનેજરને સસ્પેન્ડ કર્યા. એ એમને નડ્યું. એમને એમનું ગુલામી કરે એની કામ કરાવવાનું અને કોંગ્રેસના લોકોને લઈને ભ્રષ્ટાચાર કરીને આવે કોંગ્રેસના લોકો અને ભાજપમાં લઈ લઈને ક્લિયર વોશવાસિંગ તરીકે ક્લિયર કરી આપે. આ નીતિ ભારતીય જનતા પાર્ટીની. તો આજે અહીંના જે કહે છે કે હું નેતા છું, અરે પણ નેતા હાનો ભાઈ, તારો ગઢ સાનો, ગઢ કેવો તારો ભાઈ? ગઢની વાત કરે છે. તને હરાયો બી મેં છે, તને જીતાયો બી મેં છે. ભાઈ કાન ખોલીને સાંભળી લેજે. તારાથી વધારે તો મારા દીકરાના 2500 વોટ વધારે નીકળ્યા હતા. કયો તારો ગઢ, કયો ગઢ કહેવાય છે? અને પેલા ભાઈ બોર્ડ લગાવીને બેઠા છે કે કોંગ્રેસ નહીં આવે. હવે ચૂંટણી પતી જશે, તારી હાલત શું થશે? અમારી ચેલેન્જ છે જોમો. કાલે બેનર ઉતારી દેજે, નહીં તો તારી હાલત ખરાબ થશે.
તને કોઈ બી બચાવવા ના આવે. નેતા બેતા છે ને, ખાલી નેતા જ છે. ભ્રષ્ટાચાર કરવાનું, સ્કૂલો બનાવીને લોકોને ચીટિંગ કરવાનું, પેટ્રોલ પંપ બનાવવાના, આ બધા કર્યા છે. અમારી તો જે કઈ પેટ્રોલ પંપ બનાવ્યા કે મિલકત બનાવી એ રાજકારણના પહેલા 250 વીઘા જમીન મારી પાસે હતી વડોદરા, વાઘોડિયા વડોદરા ડભોઈ સુધી. આજે ખાલી 35 વીઘા જમીન નહીં છે. રાજકારણમાં જમીનો વેચી છે. તો આ તો એક એમને મારે કંઈક એવું નહીં વધારે સમય વધારે થઈ ગયો. બાકી બોલવું એવું છે કે ભાઈ મેદાનમાં આવે તો આજની બી તારીખમાં છે ને તાકાત છે મધુ શ્રીવાસ્તવની, પંજો નહીં લડાઈ શકતો. તો આપ સૌને વિનંતી કરું છું, પ્રભાત સોસાયટીના ભાઈઓ બહેનો વડીલો, આલોક સોસાયટીના ભાઈઓ બહેનોને બધાને વિનંતી કરું છું, અને શાંતિનગરના બધા લોકો આયા અને માન સન્માન આપ્યું એના માટે બહુ સારું કે સમય થઈ ગયો છે. બાકી બોલવાનું તો ઘણું છે. એટલું બધું બોલું કે લોકોને ધ્યાન આવે. દુઃખની વાતો છે. ભ્રષ્ટાચાર આપણી નજરોના સામે છે. હવે દાખલો લેવા જઈએ તો પૈસા આપો, મામલતદારનો દાખલો લેવો તો પૈસા આપો તો દાખલો આપો. આટલા બધા ભ્રષ્ટાચાર કર્યો છે આ સરકારમાં, એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે. તો જાકારો આપવો જરૂરી છે. જાકારો આપો. કાલ ઉઠીને આપણે એટલી મુસીબતમાં લાવી દેશે કે કાલના ભિખારી આજના માલદાર બની ગયા છે. આપ જુઓ, કાલે ચનાખારસિંહ કાલની ચાલતા એમના સાથે બી હું બી ચાલતો હતો. પણ આજે ક્યાં શું છે એ આપના નજરોના સામે છે. અને બનેલી ગણેલી પ્રજા છે, સમજવાની જરૂર છે. એમને આ વખત બરાબર સબક શીખવાડો, પરિવર્તન લાવો અને એવી થપ્પડ મારો કે એમને જિંદગીમાં યાદ કરીને વિકાસના પંથે ચાલે અને સારું કાર્ય કરે. એવી થપ્પડ મારો તો કામ થાય. આ શોર્ટમાં કહી રહ્યું સમજવા, જે લોકો ગણેલા છે એમને સમજવું છે કે હું શું કહેવા માંગુ છું. ખાલી નામ પર ચાલી આવતો. અરે ભાઈ, રામ મંદિર બનાવ્યું તો રામ મંદિર બનાવ્યું, રામના તો ભગત છે અમે. રામ મંદિર બનાવ્યું તો રામના ભગત છે અમે વર્ષોથી. ને રામના ભગત થઈને બજરંગબલીનો મંદિર કરોડોનો બનાવ્યો છે. કોઈના ઉઘરાણી કરીને નહીં કે કોઈની વર્ગણી કરીને નહીં, અમારી મિલકત વેચીને બજરંગબલીનું મંદિર બનાવ્યું છે. આપ જોયો હશે તો માધવ તલાવ, મોહમ્મદ તલાવ તેનું નામ માધવ તલાવ બનાવીને બજરંગબલી બનાવ્યા. તો હિન્દુ તત્વો તો અમારો જન્મ જાતિ છે. સનાતન ધર્મ અમે જન્મ જાતિ છે. તો આ સમયે પેલા ભાઈ બોર્ડ મારીને એવું કહેતા હોય કે અહીંયા રામ બોલે રાખો, બાકી રામ ના બોલતે કે રામ રામ કરો. તો તમારી રામ રામી થવાની તૈયારી છે. કારણ કે ડભોઈના અંદર બિનહરીફ સીટો આવી છે. કોંગ્રેસની બિનહરીફ તાલુકા પંચાયત ને નગરપાલિકાની બિનહરીફ સીટો આવી છે. તારું ઘર તો આપી નહીં શકું, તું ઘરની વાત કરવા આવે છે. આવજે મેદાનમાં બતાવીશ. આવે તો વધુ ના બોલતા આપ સૌને ખૂબ ખૂબ આભાર માનું છું, ભાઈઓ બહેનો વડીલો. અને આ ચૂંટણી જીત્યા પછી હું આપને એવા ડાયલોગ સંભળાવીશ તો ખ્યાલ આવી જશે કે જય હિન્દ, જય ભારત.